ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. એટલે બજારોના હાલ એટલે શેર બજાર, કમોડિટી બજાર, કરન્સી બજાર એટલે મની માર્કેટ્સ અને ક્રિપ્ટોકરન્સી બજાર, એના ઉપરનો જે અહેવાલ અમે આપીએ છીએ રોજે રોજ. તો આજે બજારમાં શું પરિસ્થિતિ રહી? આજે બજાર જે ગઈકાલે ટ્રમ્પે જે ટ્વીટ કર્યું હતું અને ટેરિફ વધુ લાદવાની જે વાત કરી હતી ને, ત્યારબાદ ભારત સરકારે પણ જવાબ આપ્યો હતો. પણ ટ્રમ્પના ટ્વીટની અસર વધારે દેખાણી છે બજારમાં. એટલે બીએસસી સેન્સેક્સ આજનું સત્ર જે છે એ 308 પોઈન્ટ નીચે તૂટ્યું અને ઓલમોસ્ટ -0.38% ઉપર બંધ રહ્યું છે. એટલે લગભગ બંધ રહ્યું છે 80,710.25 પોઈન્ટ ઉપર. અને નિફ્ટી જે છે એ 73.20 પોઈન્ટ તૂટ્યું છે અને લગભગ 0.30% નીચે બંધ રહ્યું છે. અને બંધ રહ્યું છે 24,649.55 પોઈન્ટ પર. એટલે બજારમાં ક્યાંક એક પ્રકારે નેગેટિવ સેન્ટિમેન્ટ આ ટ્રમ્પની ટેરિફ વધારે નાખવાની જે વાત હતી એને કારણે થઈને વિશ્વ વાણિજ્ય અને જીઓપોલિટિકલ અનિશ્ચિતતાને લઈને જે રોકાણકારો છે એની વચ્ચે ચિંતાઓ જોવા મળી છે બેઝિકલી, ખાસ કરીને એફઆઈઆઈઝમાં. અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર ટેરિફ લગાવવાની જે ઘોષણા કરી એને કારણે બજારમાં ક્યાંક એક પ્રકારે નેગેટિવ કાઉન્ટર્સ ઉપર બજાર બંધ રહ્યું છે. મુખ્ય ટોચના વધેલા ઘટેલા શેર્સની જો વાત કરીએ, ટોપ લૂઝર્સ ટોપ ગેઇનર્સની, તો એનએસસી ના જે ટોપ ગેઇનર્સ જે છે એમાં ટાઇટન છે, મારુતિ સુઝુકી છે, એફબીઆઈ છે, એસબીઆઈ લાઈફ છે, કોલ ઇન્ડિયા છે અને ઇન્ડસઇન્ડ બેંક છે. તો બીજી તરફ ઘટેલા શેરો જે છે, ટોપ લૂઝર્સની આપણે જો વાત કરીએ એનએસસી ઉપર, તો એમાં ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. ઇન્ટરેસ્ટિંગલી અહીં જાણવા જેવું એ છે કે આજે અદાણી પોર્ટ્સનું પરિણામ આવ્યું છે, તેમ છતાં એ લૂઝર શેર્સમાં છે. નિફ્ટી ઇન્ડેક્સની જો વાત કરીએ, બેંક ઇન્ડેક્સની, તો ઓલમોસ્ટ 0.3% ઘટ્યો છે. જોકે નિફ્ટી બેંક ઇન્ડેક્સ થોડું વધ્યું હતું સ્ટાર્ટિંગમાં કારોબાર, પણ રાજીવ આનંદ નવા જે એમડીસીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક થોડા દબાણ હેઠળ રહ્યા છે, એવી એક વાત આવી રહી છે. બ્લોક ડીલ્સ અને બલ્ક ડીલ્સ અને શોર્ટ સેલની જો આપણે વાત કરીએ, તો બ્લોક ડીલ્સમાં અલીબાબા જૂથે પેટીએમમાં પોતાનો 5.84% હિસ્સેદારી વેચી નાખી છે. એટલે ઓલમોસ્ટ આશરે 3,800 કરોડના ડીલ એમાં જોવા મળ્યા છે. એચડીએફસી બેંકમાં લગભગ 36 લાખ શેરોનો ટ્રેડ નોંધાયો છે. અને શોર્ટ સેલિંગ ટ્રેડિંગ પર દેખરેખ વધુ સક્રિય છે, એટલે ખાસ ડેટા એમાં ઉપલબ્ધ નથી. કમોડિટી, ચલણ અને બોન્ડ અને ક્રિપ્ટો બજારની જો વાત કરીએ, તો ચલણ બજાર એટલે કે જે બેઝિકલી જે કરન્સી માર્કેટ છે, એમાં રૂપિયો જે છે, ગઈકાલે જ આપણે વાત થઈ હતી કે 87.00 થી 87.80 ની રેન્જમાં જે વીકલી ફોરકાસ્ટ આપણે આપ્યું હતું એમાં રહેશે. તો આજે રૂપિયો 87.80 પર બંધ થયો છે, જેની તુલનાએ ગઈકાલે 87.65 ઉપર બંધ થયો. આજે 15 પૈસા ઘસાણો છે. એટલે રૂપિયો એકંદરે દબાણ હેઠળ રહ્યો છે. આ ટ્રમ્પની જે ઘોષણાઓ થઈ છે, જે કાંઈ ટેરિફ વધારવાની ને બધી, અને રિઝર્વ બેંક ડોલર વેચીને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરશે, એવી એક એક્સપર્ટ્સની વચ્ચેની ચર્ચા છે. બોન્ડ માર્કેટમાં જોઈએ તો ભારતનો 10 વર્ષનો બેન્ચમાર્ક યીલ્ડ જે છે એ 6.36% એટલે કે જે 6.33 થી 6.38 વચ્ચે રહેશે, એવી જે સાપ્તાહિક ઘોષણા હતી એમાં 6.36 આજે બંધ રહ્યો છે અને યથાવત છે બેઝિકલી, એમ કહી શકો તમે. કમોડિટી માર્કેટની જો આપણે વાત કરીએ, તો કમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલનું પ્રતિ બેરલનો જે ભાવ છે એ $68.7 પ્રતિ બેરલ પર સ્થિર છે. સોનું, એની કિંમતો ઘટી રહી છે, ડોલર કિંમત અને ફેડની કપાતની જે અપેક્ષા છે એ ક્યાંક એક સપોર્ટ આપશે, એવી વાત સોનામાં આવી રહી છે. અને પ્લસ જે ખરીદી છે, જે તહેવારોના દિવસોની જે ખરીદી આવશે એને કારણે ફંડ અને મૂડી બજારની જો આપણે વાત કરીએ, તો ઈસીજીએસ બોન્ડ, સસ્ટેનેબલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હવે મુખ્ય ધારા બની રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક બોન્ડ માર્કેટ પાછું ડિવાઇડની દિશામાં થશે, એવી વાત આવી રહી છે. ક્રિપ્ટોકરન્સીમાં ભારતમાં બહુ જેને કહી શકાય બહુ વ્યવહારો નોંધાયા નથી. ઓવરઓલ જે બેન્ચમાર્ક કરન્સીસ છે, બિટકોઇન છે કે ઇથેરિયમ કે આ બધી, એમાં એક સ્થિરતા જોવા મળી છે. વૈશ્વિક ટ્રેન્ડ જે પ્રકારનો છે એમાં છેલ્લા 24 કલાકની અંદર મહત્વની ઘટનાઓ જેણે ટૂંકમાં બજાર ઉપર જે અસર કરી છે એની જો વાત કરીએ, તો ભારતીય નિકાસ પર ટેરિફ અંગે ટ્રમ્પના નિવેદનથી બજારમાં એક પ્રકારે એક દબાણનું વાતાવરણ રહ્યું હતું અને જે પ્રકારના સેક્ટોરલ મુવમેન્ટ્સ થવા જોઈએ નથી થયા. આરબીઆઈના હસ્તક્ષેપ પછી રૂપિયો 88 નજીક પહોંચી જતા આરબીઆઈ દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે ડોલર્સનું, અને એના વિશે પણ એક્સપર્ટ્સમાં એક પ્રકારે ચર્ચા. એટલે રેન્જ બાઉન્ડ 87.30 થી લઈ 87 થી લઈને 87.80 સુધીની વાત હતી. એટલે 88 એ પહોંચશે ગમે ત્યારે. 20 પૈસા એટલે બહુ મોટી વાત નથી. હવે ફરક જે છે 20 પૈસાનો જ છે. કોર્પોરેટ પરિણામો,
અદાણી પોર્ટ્સનો નફો જે છે Q1 નો એ 6.5% વધ્યો છે. તેમ છતાં અદાણી સ્ટોક્સના શેર્સના ભાવ ઘટ્યા છે. એટલે આઈડિયલી કોકે માલ વેચો છે બજારમાં, જેને કહી શકો તમે. અને એલેમ્બિક ફાર્મા, કેપીઆઈ ગ્રીન એનર્જી અને ગોડફ્રી ફિલિપ્સના પરિણામો પણ સારા આવ્યા છે. આઈપીઓ વિશે જો વાત કરીએ તો આઈપીઓમાં આ વખતે 11x સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓમાં. આદિત્ય ઇન્ફોટેક લિસ્ટિંગ પર 51% પ્રીમિયમ ની વાત આવી રહી છે. અને એમએસસીઆઈ ઇન્ડેક્સ અપડેટની જો વાત કરીએ તો વિશાલ, મેગામાર્ટ, સ્વિગી સહિતના ઘણા શેરો ઉમેરાયા છે એમાં. સેબીના સૂચનો છે કે ટર્નઓવર આધારિત પાર્ટી ટ્રાન્ઝેક્શન થ્રેશોલ્ડમાં છૂટછાટની વિચાર કરવામાં આવી રહી છે. એટલે આ બધા સમાચારો છે જેને ક્યાંક બજારમાં અસર કરી છે, પણ ઓવરઓલ જેને કહી શકો તમે કે બજારનું સેન્ટિમેન્ટ જે રીતના એક સ્ટ્રોંગ થવું જોઈએ એ નથી થયું ને નેગેટિવ કાઉન્ટર્સ ઉપર જ બજાર બંધ રહ્યું છે. આ અઠવાડિયામાં જે આઈપીઓ છે એમાં હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની વાત છે. એટલે 5 ઓગસ્ટથી ખુલ્લું, આજથી ખુલ્લું છે 130 કરોડનું. ડે 1 પર ભારે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે એમાં. આદિત્ય ઇન્ફોટેક આજે લિસ્ટ થયેલું આઈપીઓ છે, સારા રિટર્ન આપશે એવી વાત આવી રહી છે. આવતીકાલના બજારના દ્રષ્ટિકોણની જો વાત કરીએ, એટલે આવતીકાલનો બજારનો વર્તારો એની જો વાત કરીએ તો નરમ વલણ યથાવત રહેવાની શક્યતા છે. અને ઇન્ફ્રા અને બેન્કિંગ ક્ષેત્રોમાં પસંદગીની ટૂંકમાં ખરીદી રોકાણકારોએ કરવી જોઈએ, એના ઉપર નજર રાખવી જોઈએ એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. તો બીજી તરફ કોમોડિટી બજારમાં ક્રૂડ અને સોનામાં એક પ્રકારે સ્થિરતા જોવા મળી છે. ભાવ ટકેલા છે એટલે એમાં બહુ સટ્ટો થાય કે એમાં બહુ મુવમેન્ટ થાયની સંભાવના હાલમાં કોઈ દર્શાવાતી નથી. ચલણની દ્રષ્ટિએ વાત કરીએ તો રૂપિયો જે છે એ 87.80 થી લઈને 88.10 પર રહેવાની સંભાવના છે. એટલે આજે નવી સપાટી આવી છે. ગઈકાલે 87 થી લઈને 87.80 ની વાત હતી, એટલે 87.65 એ બંધ રહ્યો હતો અને આજે 87.80 પર બંધ થતા હવે નવું જે વલણ આવ્યું છે 30 પૈસા સુધીનો ઉપર સાઈડમાં, એટલે કે 88.80 થી લઈ અને 88.10 સુધી રહેવાની સંભાવના છે. અને એમાં રિઝર્વ બેંક જે રીતના અત્યારે ડોલર વેચવા માટેની જે વાત કરી રહ્યું છે એમાં ક્યાં કયા પ્રકારનું રેઝિસ્ટન્સ આવે છે જોવાનું રહેશે. બોન્ડ અને ફંડ માર્કેટ પર આરબીઆઈ, એમપીસી જે નિર્ણયો છે એની નજર ઉપર તમારે એક નજર રાખવી પડશે. રોકાણકારો એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. અને ક્રિપ્ટો માર્કેટ વૈશ્વિક સ્તરે કોઈ સુધારો આવે તો એમાં કંઈક મુવમેન્ટ થાય એવી એક સ્પષ્ટતા ટૂંકમાં એક્સપર્ટ્સ કહી રહ્યા છે. એટલે એમાં આમ તમે જો જોવા જાઓ તો બહુ મોમેન્ટમ જોવા મળતું નથી. એકંદરે બજાર આજે તમે જુઓ તો અને બિઝનેસની ભાષામાં આને ફ્લેટ માર્કેટ કહીએ. એટલે આજે માર્કેટ ફ્લેટ તૂટ્યું છે, નો ડાઉટ અબાઉટ દેટ, પણ આમ એટલું બધું એક્સાઇટિંગ નથી રહ્યું, એટલી બધી અપવર્ડ મુવમેન્ટ નથી રહી, એટલી બધી ડાઉનવર્ડ મુવમેન્ટ નથી રહી. ગઈકાલે જે પ્લસમાં બંધ થયું આજ થોડું નેગેટિવમાં બંધ થયું. ગઈકાલે +52 +0.5% બંધ થયું હતું, આજે -4% જેવું બંધ રહ્યું છે, -0.4%. ગઈકાલે +0.5 બંધ રહ્યું હતું. એટલે ઓવરઓલ મોમેન્ટમ તમે જોવા જાવ તો હજી +1% છે. કાલની પરિસ્થિતિઓ જોતા આ વીકમાં બજાર એમ કે પોઝિટિવ રહેશે એવી એક સંભાવના નિષ્ણાંતો સેવી રહ્યા છે. એટલે આપણી નજર આ બધી વસ્તુઓ પર તો રહેશે જ કે કઈ દિશામાં આ બધું જઈ રહ્યું છે ને કેવી રીતના આ બધું મિટિગેટ થશે. પણ મુખ્યત્વે જે નિષ્ણાંતો કહી રહ્યા છે એ આજે ભારત સરકારે જે પ્રકારે પોતાનું નિવેદન આપ્યું છે ગઈકાલે ટ્રમ્પના ટ્રુથ સોશિયલ પરના નિવેદનને લઈને, એ ક્યાંક ઇન્ડિકેટ કરે છે કે ગવર્મેન્ટ એ પોઝિટિવ છે ને ગવર્મેન્ટ પણ આમાં એમ કે નમતું નહીં જો, એટલે લડી લેવાના મૂડમાં છે. તો બસ આ જ હતા બજારના હાલ આજે. ગુજરાતી ભાષામાં સંસ્કરણ તમે તો ગુજરાત રિપોર્ટ પર જોઈ શકો છો અને હિન્દી ભાષામાં આ જ સંસ્કરણ તમે થોડી વારમાં મયુર જાની ઓફિશિયલ પર પણ જોઈ શકશો. તો મને રજા આપો. હું છું હિમાંશુ બાયાણી અને આ રીતે જ આજનું રોજમેળ અને આવતીકાલનો વર્તારો લઈને ફરીથી પાછો કાલે હાજર થઈશ અને કાલે જોઈએ બજાર કઈ દિશામાં કાર્યરત થાય છે. આભાર.